નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નવચેતન વિદ્યાલય હોમ લર્નિંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે તારીખ 19/6/2021 શનિવાર। આજે ગણિત વિષયની અંદર આપણે સંખ્યા જ્ઞાન વિશે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ। આગળના ક્લાસની અંદર આપણે જુદી જુદી સંખ્યાઓનો સમૂહ, જેમાં પ્રાકૃતિક સંખ્યાઓ જેને n વડે દર્શાવવામાં આવે છે, ત્યારબાદ પૂર્ણ સંખ્યાઓ જેને w વડે દર્શાવવામાં આવે છે, ત્યારબાદ પૂર્ણાંક સંખ્યાઓ જેને z વડે દર્શાવવામાં આવે છે, અને અપૂર્ણાંક સંખ્યાઓ વિશે આપણે વાત કરી। હવે આપણે આજે સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓ અને અન્ય કેટલીક બાબતો આપણે અભ્યાસ કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, પ્રાકૃતિક સંખ્યા n વડે દર્શાવવામાં આવે છે। નેચરલ નંબર્સ 1 થી શરૂ કરીને અનંત સુધી 1 2 3 4 5 સંખ્યા રેખા પર 1 2 3 4 5 ડોટ 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 અનંત સુધી। પૂર્ણ સંખ્યાઓ 0 થી શરૂ કરીને અનંત સુધી સંખ્યા રેખાની ઉપર 0 થી ડાબી બાજુએ જઈએ, જમણી બાજુએ જઈએ એટલે 0 1 2 3 4 ડોટ 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 અનંત સુધી, એટલે એ થઈ જશે પૂર્ણ સંખ્યાઓ। એમાં પાછી ડાબી બાજુની ઋણ સંખ્યાઓ ઉમેરાશે, -1 -2 -3 -4 અનંત સુધી, એટલે આખી સંખ્યા રેખા પરની જે ધન પૂર્ણાંક સંખ્યા, ઋણ પૂર્ણાંક સંખ્યા અને શૂન્ય આ ભેગા થઈને જે બનાવે છે એ છે પૂર્ણાંક સંખ્યાઓ, જેને આપણે અંગ્રેજીમાં ઇન્ટીજર્સ કહીએ છીએ અને z વડે દર્શાવીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આપણે અપૂર્ણાંક સંખ્યાઓ વિશે અભ્યાસ કર્યો। તો અપૂર્ણાંક સંખ્યાઓના જુદા જુદા પ્રકાર જોઈએ આપણે। એમાં મુખ્ય પ્રકાર છે શુદ્ધ અપૂર્ણાંક અને અશુદ્ધ અપૂર્ણાંક। જે અપૂર્ણાંકની અંદર અંશ નાનો હોય તેને આપણે શુદ્ધ અપૂર્ણાંક કહીએ છીએ। જે અપૂર્ણાંકમાં અંશ મોટો હોય તેને આપણે અશુદ્ધ અપૂર્ણાંક કહીએ છીએ। અશુદ્ધ અપૂર્ણાંકને પાછો આપણે મિશ્ર અપૂર્ણાંક સ્વરૂપમાં એને દર્શાવી શકીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, સંખ્યા રેખા પર જુદી જુદી સંખ્યાઓ દર્શાવતા તમને આગળ શીખવ્યું છે। તો આ જે અપૂર્ણાંક સંખ્યાઓ છે એને પણ આપણે સંખ્યા રેખા પર દર્શાવી શકીએ અને એ બાબતે પણ આપણે આગળ માર્ગદર્શન આપેલું છે। તો આ જે અપૂર્ણાંક સંખ્યાઓ છે એમાં જોયું આપણે કે શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક। અશુદ્ધ અપૂર્ણાંકના બે પ્રકાર, અશુદ્ધ અપૂર્ણાંકને આપણે મિશ્ર અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવી શકીએ છીએ। અપૂર્ણાંકને દશાંશ સ્વરૂપે પણ આપણે દર્શાવી શકીએ છીએ, એ આપણે આગળના ક્લાસમાં જોયું। દશાંશ સ્વરૂપ, અપૂર્ણાંકનું જે દશાંશ સ્વરૂપ છે એ 3 પ્રકારનું છે, મુખ્ય 2 પ્રકાર, એક શાંત અને બીજું અનંત। ભાગાકાર કરતા શેષ શૂન્ય વધી જાય એટલે એ જે દશાંશ સ્વરૂપ છે એ શાંત બને છે। જેમ કે અહીંયા તમે જુઓ, આ એક 3.2 એ શાંત સ્વરૂપ છે। ત્યારબાદ અહીં જુઓ 43.24 પછી પાછળ 3 ટપકા દર્શાવેલા છે, એટલે કે એ અનંત સુધી। આપણે આગળના ક્લાસમાં શીખી ગયા છે। અહીંયા એકની એક સંખ્યાનું પુનરાવર્તન થાય છે, એટલા માટે એને આપણે કહીશું અનંત આવૃત, કારણ કે અહીં પુનરાવર્તન થાય છે। તો આવી સંખ્યા આપણે કહીશું અનંત આવૃત। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જુઓ આ એકની સંખ્યા 0.234137325, અહીં કોઈ સંખ્યાનું પુનરાવર્તન થતું નથી અને પાછી આ જે સંખ્યા છે એ દશાંશ સ્થળ પછી અનંત છે, એટલે આવી સંખ્યાને, કારણ કે અહીં પુનરાવર્તન થતું નથી એટલે આવી સંખ્યાને આપણે કહીશું અનંત અનાવૃત। અનંત અનાવૃત સંખ્યા। તો શાંત, અનંત અનંત, અનંત આવૃત, અનંત અનાવૃત, આ આપણે આગળના ક્લાસમાં અભ્યાસ કરી ચૂક્યા છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, 7.4 એટલે શું બતાવે છે કે અહીંયા 4 નું પુનરાવર્તન થાય છે, એટલે 7.444444 એને આપણે શોર્ટમાં આ રીતે દર્શાવી શકીએ છીએ, અનંત આવૃત સંખ્યા છે। એ જ પ્રમાણે 21.33 બાર છે, તો 21.33 અથવા અહીંયા હું સંખ્યા બદલી કરું, 33 ની જગ્યાએ 34 કરી નાખું તો 21.34 ડોટ ડોટ ડોટ, બરાબર છે। એ જ પ્રમાણે હું અહીં 323 કરી નાખું તો 21.323 ડોટ ડોટ ડોટ, એટલે કે અહીં 323 નું પુનરાવર્તન થાય છે, એટલા માટે આપણે 21.323 બાર લખીએ છીએ। તો આ બધી બાબતોનો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ અભ્યાસ કર્યો છે। હવે આજે આપણે સમય સંખ્યા
વિશે અભ્યાસ કરીશું, સમય સંખ્યા અને અસમય સંખ્યા. વિદ્યાર્થી મિત્રો, ફરીથી n પ્રાકૃતિક સંખ્યા, w પૂર્ણ સંખ્યા, z પૂર્ણાંક સંખ્યા, q સમય સંખ્યા. આ q વિશે આપણે જોવા જઈ રહ્યા છીએ. તો સમય સંખ્યા q એની વ્યાખ્યા વિદ્યાર્થી મિત્રો પહેલા તો આપણે જોઈએ. તમારી નોટમાં આ વ્યાખ્યા તમારે લખી લેવાની છે. જરૂર પડે તો આ સ્ક્રીનશોટ તમારે લઈ લેવાનો અને તમારી નોટની અંદર આટલી બાબતો લખી લેવાની, ઉતારી લેવાની. તો સમય સંખ્યાઓ જે સંખ્યાને p ભાગ્યા q સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે. વિદ્યાર્થી જે સંખ્યાને p ભાગ્યા q સ્વરૂપે દર્શાવી શકાય તેવી સંખ્યાને સમય સંખ્યા કહે છે. આ એની વ્યાખ્યા છે. સમય સંખ્યા કોને કહેવાય? તો કે જે સંખ્યાને p ભાગ્યા q સ્વરૂપમાં, p ના છેદમાં q સ્વરૂપમાં દર્શાવી શકાય તેવી સંખ્યાને સમય સંખ્યા કહે છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, અહીં એક શરત છે કે જ્યાં p એ પૂર્ણાંક, p જે છે એ કેવી સંખ્યા હોવી જોઈએ? પૂર્ણાંક. પૂર્ણાંક એટલે z. આપણે જોઈ ગયા પૂર્ણાંક સંખ્યાઓ z ઇન્ટીજર્સ, બરાબર? એટલે કે માઇનસ ધન પૂર્ણાંક પણ હોઈ શકે, ઋણ પૂર્ણાંક પણ હોઈ શકે, 0 પણ હોઈ શકે, -2 પણ હોઈ શકે, -50 પણ હોઈ શકે, -3 પણ હોઈ શકે, 0 પણ હોઈ શકે, 1 પણ હોઈ શકે, 2 પણ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે. તો એવી સંખ્યાને કે જેમાં p ભાગ્યા q સ્વરૂપમાં દર્શાવી શકાય. અને ત્યાં પાછું શરત શું છે કે p એટલે કે અંશ એ પૂર્ણાંક હોવો જોઈએ. અંશ કેવો હોવો જોઈએ? ફરીથી વિદ્યાર્થી મિત્રો, અંશ પૂર્ણાંક હોવો જોઈએ અને q એ પ્રાકૃતિક સંખ્યા હોવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, ખાસ નોંધવા જેવી બાબત, અંશ પૂર્ણાંક હોવો જોઈએ, ધન પૂર્ણાંક પણ હોઈ શકે, ઋણ પૂર્ણાંક પણ હોઈ શકે, શૂન્ય પણ હોઈ શકે. અંશ પૂર્ણાંક હોવો જોઈએ અને છેદ પ્રાકૃતિક સંખ્યા હોવી જોઈએ. છેદ શું હોવું જોઈએ? પ્રાકૃતિક સંખ્યા. એટલે કે 1 થી શરૂ કરીને અનંત સુધી કોઈ પણ સંખ્યા આપણે લઈ શકીએ. 1, 2, 3, 4, 5 અનંત કોઈ પણ સંખ્યા લઈ શકીએ. તો કેટલાક ઉદાહરણો દ્વારા આપણે સમજીએ. જેમ કે અહીં 1/2 અને આપણે સમય સંખ્યા કહી શકાય કે ન કહી શકાય? 1/2 એને તમે સમય સંખ્યા કહી શકો કે નહીં કહી શકો? તો આપણે એની વ્યાખ્યાને સાથે ચેક કરીએ. તો જે સંખ્યાને p ભાગ્યા q સ્વરૂપમાં દર્શાવી શકાય, તો અહીંયા જો વિદ્યાર્થી મિત્રો p ભાગ્યા q સ્વરૂપમાં છે 1/2, અહીં 1 એટલે p અને 2 એટલે q. તો p ભાગ્યા q ના સ્વરૂપમાં આ સંખ્યાને દર્શાવી શકાય છે. બીજી શરત આપણે જોઈએ. એની શરત જોઈએ કે p એ પૂર્ણાંક અને q એ પ્રાકૃતિક સંખ્યા હોવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જુઓ, p એટલે કે અંશ પૂર્ણાંક હોવો જોઈએ, છેદ પ્રાકૃતિક સંખ્યા હોવી જોઈએ. તો અંશ જોઈએ 1. તો વિદ્યાર્થી મિત્રો, 1 એ પૂર્ણાંક સંખ્યા છે, કારણ કે પૂર્ણાંક સંખ્યામાં કઈ સંખ્યા આવે? ઋણ પૂર્ણાંક, ધન પૂર્ણાંક અને શૂન્ય. -1 પણ હોઈ શકે, -2 પણ હોઈ શકે, શૂન્ય પણ હોઈ શકે અને 1, 2, 3 કોઈ પણ હોઈ શકે, પણ પૂર્ણાંક હોવી જોઈએ. ક્યાં તો ધન પૂર્ણાંક હોય, ક્યાં તો ઋણ પૂર્ણાંક હોય, ક્યાં તો શૂન્ય હોય. અપૂર્ણાંક નહીં ચાલે. તો અંશ જે છે તે અહીં વિદ્યાર્થી મિત્રો પૂર્ણાંક સંખ્યા છે. છેદ એટલે કે q પ્રાકૃતિક સંખ્યા હોવી જોઈએ. તો પ્રાકૃતિક સંખ્યા એટલે 1 થી શરૂ કરીને અનંત સુધી. તો વિદ્યાર્થી મિત્રો, છેદમાં ઋણ ચાલશે નહીં. છેદમાં ઋણ ચાલશે નહીં. છેદમાં શૂન્ય પણ નહીં ચાલે. જો છેદમાં શૂન્ય હશે તો એને આપણે સમય સંખ્યા કહી શકીશું નહીં. જેમ કે હું અહીંયા લખું કે 7/0. વિદ્યાર્થી મિત્રો, તો અંશ પૂર્ણાંક સંખ્યા છે, ધન પૂર્ણાંક છે, છેદ શૂન્ય છે, પ્રાકૃતિક સંખ્યા હોવું જોઈએ. અહીં છેદ પ્રાકૃતિક સંખ્યા નથી, એટલા માટે આ સંખ્યા જે છે 7/0 એ આપણી શરતોનું સમય સંખ્યાની જે વ્યાખ્યા છે એ વ્યાખ્યાનું પાલન કરતું નથી. એની શરતોનું પાલન કરતું નથી અને એટલા માટે 7/0 એને આપણે સમય સંખ્યા નહીં કહીશું. તો એને આપણે કેવી સંખ્યા કહીશું વિદ્યાર્થી મિત્રો? એને આપણે કહીશું અસમય સંખ્યા. એને આપણે કહીશું અસમય સંખ્યા.
એવી સંખ્યાને આપણે કહીશું અસમય સંખ્યા. એની વ્યાખ્યા પાછળથી જોઈશું વિદ્યાર્થી મિત્રો. તો 7/0 આપણે ઉદાહરણ જોયું, સમય સંખ્યા નથી. બીજું એક ઉદાહરણ જોયું વિદ્યાર્થી મિત્રો, 2/5 અંશ પૂર્ણાંક સંખ્યા છે, ધન પૂર્ણાંક છે, છેદ પ્રાકૃતિક સંખ્યા છે, 5 એટલે પ્રાકૃતિક સંખ્યા કહેવાય. 5/7 5 પૂર્ણાંક સંખ્યા છે, અહીં 5 એ ધન પૂર્ણાંક છે. 7 પ્રાકૃતિક સંખ્યા છે, પ્રાકૃતિક સંખ્યા 1 થી શરૂ કરીને અનંત સુધી આવે એટલે આ પણ સમય સંખ્યા છે, p/q ના સ્વરૂપમાં દર્શાવાય છે. અંશ અને છેદના સ્વરૂપમાં હોવું જોઈએ, અંશ પૂર્ણાંક હોવો જોઈએ અને છેદ પ્રાકૃતિક સંખ્યા હોવી જોઈએ. અને એના વિશે તમે આગળ અભ્યાસ કરેલો છે, પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, બરાબર, એના વિશે આપણે આગળ અભ્યાસ કર્યો છે. એના પછી જોઈએ -2/3. તો -2 પૂર્ણાંક સંખ્યા છે, કારણ કે પૂર્ણાંક સંખ્યામાં કઈ કઈ સંખ્યા આવે? ઋણ પૂર્ણાંક, ધન પૂર્ણાંક અને શૂન્ય. એટલે -2 એ પ્રાકૃતિક પૂર્ણાંક સંખ્યા છે, એટલે આપણી શરતનું પાલન થાય છે. અંશ પૂર્ણાંક છે અને છેદ પ્રાકૃતિક હોવો જોઈએ, તો છેદમાં 3 છે એટલે પ્રાકૃતિક છે. 3 પ્રાકૃતિક સંખ્યા છે, તો એને આ જે સંખ્યા છે -2/3 એને આપણે શું કહીશું? તો કે સમય સંખ્યા કહીશું. -5/8 વિદ્યાર્થી મિત્રો, -5/8 એ પણ એક પ્રમાણે સમય સંખ્યા કહેવાશે. હવે શૂન્યને તમે સમય સંખ્યા કહેશો કે નહીં કહેશો? તો વિદ્યાર્થી મિત્રો, અહીં શૂન્યના છેદમાં 1 લખી દો. શૂન્યના છેદમાં 1 લખી દો એટલે શૂન્ય જ કહેવાય. શૂન્યને તમે 1 વડે ભાગો એટલે શૂન્ય જ કહેવાય. તો આ સંખ્યાને આપણે p/q ના સ્વરૂપમાં દર્શાવી દીધું. એ જ પ્રમાણે હું શૂન્યને આ રીતે પણ દર્શાવી શકું. 0/7 એટલે પણ શૂન્ય જ થાય, 0/9 એટલે પણ શૂન્ય જ થાય. તો શૂન્યને હું p/q સ્વરૂપમાં દર્શાવી શકું છું, જ્યાં અંશ એટલે કે p પૂર્ણાંક સંખ્યા છે. પૂર્ણાંક સંખ્યામાં ઋણ પૂર્ણાંક, ધન પૂર્ણાંક અને શૂન્ય આવે છે. અને છેદ એ પ્રાકૃતિક સંખ્યા છે. અહીંયા પણ પ્રાકૃતિક સંખ્યા છે, આ બીજું ઉદાહરણ જોયું તેમાં પણ પ્રાકૃતિક સંખ્યા છે અને ત્રીજામાં. તો 0 ને આપણે અલગ અલગ સ્વરૂપે દર્શાવી શકીએ છીએ અને દરેક જગ્યાએ અંશ જે છે તે પૂર્ણાંક સંખ્યા બતાવે છે અને છેદ જે છે તે પ્રાકૃતિક સંખ્યા છે. એટલે શૂન્યને આપણે સમય સંખ્યા કહીશું. વિદ્યાર્થીઓ ખાસ આ ધ્યાન રાખજો, તમે પરીક્ષાની અંદર આવું પૂછી શકે કે શૂન્ય એ પ્રાકૃતિક સંખ્યા છે કે નથી. ત્યારબાદ 0.5. તો 0.5 એને પણ આપણે સમય સંખ્યા કહીશું. વિદ્યાર્થી મિત્રો, સમય સંખ્યામાં એની વ્યાખ્યા પ્રમાણે p/q ના સ્વરૂપમાં દર્શાવી શકાતું હોવું જોઈએ. તો 0.5 એને હું લખીશ 5/10. p/q સ્વરૂપમાં દર્શાવાય છે વિદ્યાર્થી મિત્રો, એટલે આને આપણે સમય સંખ્યા કહીશું. અંશ પૂર્ણાંક છે, છેદ પ્રાકૃતિક સંખ્યા છે, માટે એને આપણે પ્રાકૃતિક સંખ્યા કહીશું. તો વિદ્યાર્થી મિત્રો, અસમય સંખ્યાઓ, જે સંખ્યાને p/q સ્વરૂપે દર્શાવી ન શકાય તેવી સંખ્યાને અસમય સંખ્યા કહે છે. અથવા વિદ્યાર્થી મિત્રો, અસમય સંખ્યાને જો દશાંશ સ્વરૂપની રીતે પણ આપણે એને ઓળખી શકીએ. આપણે જે દશાંશ નિરૂપણ જોયું સંખ્યાઓનું, એમાં 3 પ્રકારની દશાંશ સંખ્યાઓ હતી: શાંત, અનંત, આવૃત, અનંત, અનાવૃત. તો વિદ્યાર્થી મિત્રો, જે સંખ્યાનું દશાંશ સ્વરૂપ શાંત કે અનંત આવૃત હોય, શાંત કે અનંત આવૃત હોય, એ બધી સમય સંખ્યાઓ છે. અને જે સંખ્યાનું દશાંશ સ્વરૂપ અનંત અનાવૃત હોય, એટલે કે પુનરાવર્તન થતું ન હોય, તો તેવી સંખ્યાને આપણે અસમય સંખ્યા કહીશું. આ સિવાય પાઈ એ અસમય સંખ્યા છે, વર્ગમૂળ 2 એ પણ અસમય સંખ્યા છે, વર્ગમૂળ 3 એ પણ અસમય સંખ્યા છે. કેવી રીતે વર્ગમૂળ 3 અસમય સંખ્યા છે? તો જ્યારે આપણે 3 નું વર્ગમૂળ કરીએ છીએ ત્યારે એનું જે દશાંશ સ્વરૂપ છે એ દશાંશ સ્વરૂપ અનંત અનાવૃત આવે છે. એ જ પ્રમાણે 2 નું વર્ગમૂળ એનું પણ દશાંશ સ્વરૂપ અનંત અનાવૃત આવે છે. પાઈ શું છે વિદ્યાર્થી મિત્રો? તમે એક ફિલ્મ પણ જોઈ હશે,
લાઈફ ઓફ પાઈ એ ફિલ્મ તમે જોઈ હશે. તો પાઈ શું છે? પાઈ એ વર્તુળનો પરિઘ અને એનો વ્યાસ, એનો ગુણોત્તર છે. વર્તુળનો પરિઘ એનું સૂત્ર છે 2πr અને છેદમાં વ્યાસ એનું સૂત્ર છે 2r. આ 2r ઉડી જાય, બાકી રહે પાઈ. ટૂંકમાં પાઈ શું છે? તો પરિઘ અને વ્યાસનો ગુણોત્તર છે. અને જ્યારે જુદા જુદા વર્તુળોની અંદર પાઈનું મૂલ્ય ચકાસવામાં આવે તો ત્યારે એ અનંત અનાવૃત આવે છે. અને એટલા માટે આ જે સંખ્યાઓ છે એ સંખ્યાઓ અસમય સંખ્યાઓ છે. વિદ્યાર્થી મિત્રો, આપણે 3 જુદા જુદા સમૂહો જોયા હતા: n, w, z, q. પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા જોઈએ આપણે. હવે આ એટલે કે વાસ્તવિક સંખ્યા. આ સમય સંખ્યા અને અસમય સંખ્યાઓ ભેગી મળીને જે સંખ્યાઓ બને, જે સંખ્યાઓનો સમૂહ બને તેને આપણે વાસ્તવિક સંખ્યા કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, સંખ્યા જ્ઞાનની અંદર આપણે જુદા જુદા સંખ્યા જૂથો, આમ તો એને ગણ કહેવામાં આવે છે, સંખ્યા ગણ કહેવામાં આવે છે, પરંતુ ગણની પરિભાષાથી તમે પરિચિત નથી. તો આ જુદા જુદા સંખ્યા જૂથો છે, જુદા જુદા સંખ્યા સમૂહો છે. n પ્રાકૃતિક સંખ્યા, w પૂર્ણ સંખ્યા, z પૂર્ણાંક સંખ્યા, q સમય સંખ્યા અને r વાસ્તવિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યામાં 1 2 3 4 બધા જ ધન પૂર્ણાંકો આવશે અનંત સુધી. પૂર્ણ સંખ્યામાં શૂન્યથી શરૂ કરીને અનંત સુધી ધન પૂર્ણાંકો, શૂન્ય તેમજ ધન પૂર્ણાંક એટલે કે 0 1 2 3 4 સંખ્યા રેખા પર જમણી બાજુની તમામ ધન પૂર્ણાંક સંખ્યાઓ અને શૂન્ય. z એમાં જમણી બાજુની સંખ્યા રેખા પર શૂન્યની જમણી બાજુની ધન પૂર્ણાંક સંખ્યાઓ, શૂન્ય અને ડાબી બાજુની ધન પૂર્ણાંક સંખ્યાઓ. આ સંખ્યાઓ ભેગી મળીને બને છે પૂર્ણાંક સંખ્યાઓ. z અંગ્રેજીમાં ઇન્ટીજર્સ કહીશું, નેચરલ નંબર, હોલ નંબર, ઇન્ટીજર્સ. સમય સંખ્યાઓ, રેશનલ નંબર્સ અંગ્રેજીમાં એને કહેવાય છે રેશનલ નંબર્સ. જે સંખ્યાને આપણે p/q ના સ્વરૂપમાં દર્શાવી શકીએ તેને આપણે સમય સંખ્યા કહીએ છીએ. અને જે સંખ્યાને આપણે p/q ના સ્વરૂપમાં દર્શાવી ન શકીએ તેને આપણે કહીએ છીએ અસમય સંખ્યાઓ. અને વિદ્યાર્થી મિત્રો, આ સમય સંખ્યા અને અસમય સંખ્યાઓ ભેગી મળીને જે જૂથ બનાવે છે એને આપણે કહીશું વાસ્તવિક સંખ્યાઓ, રિયલ નંબર્સ. તો અહીં વિદ્યાર્થી મિત્રો, આપણું જે સંખ્યાના જે જુદા જુદા જૂથ છે એના વિશેની આપણી જાણકારી પૂરી થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ગૃહ કાર્ય જોઈશું. નીચેના પ્રશ્નોના યોગ્ય ઉત્તર આપો. સ્ક્રીનશોટ તમે લઈ શકો છો. એક ખાલી જગ્યા સંખ્યા છે. અહીંયા ઓપ્શન આપેલા છે a, b, c અને d. એમાંથી તમારે સાચો ઓપ્શન લખવાનો છે. a પ્રાકૃતિક સંખ્યા, b પૂર્ણ સંખ્યા, c સમય સંખ્યા અને d ઉપરના તમામ. હવે વિદ્યાર્થી મિત્રો, આવો પ્રશ્ન પૂછાય તો એનો તમારે જ્યારે ઉત્તર આપવાનો હોય તો તમારે આ n માં કઈ સંખ્યા આવે એ વિચારવાનું. તો n માં કઈ સંખ્યા આવે? 1 2 3 4 5 6 7 8 અનંત. તો પહેલી નજરે તમને એવું લાગશે કે આનો જવાબ n આવે, પણ વિદ્યાર્થી મિત્રો, આપણે બીજી સંખ્યાઓ પણ ચકાસી લઈએ. પૂર્ણ સંખ્યા w, તો આપણે જોયું તેમ w પૂર્ણ સંખ્યા હોલ નંબરમાં 0 1 2 3 4. તો પૂર્ણ સંખ્યામાં પણ 1 આવે છે, પ્રાકૃતિક સંખ્યામાં પણ 1 આવે છે. એટલે એ તમારો જવાબ ખોટો પડી શકે જો તમે અહીંયા પ્રાકૃતિક સંખ્યા લખ્યું હોય તો. એટલે ઉતાવળ ન કરવી. ત્યાર પછી સમય સંખ્યા q. તો સમય સંખ્યામાં કોને કહેવાય સમય સંખ્યા? તો જેનું દશાંશ સ્વરૂપ શાંત હોય કે અનંત આવૃત હોય તેને આપણે સમય સંખ્યા કહીએ છીએ. તો એકને આપણે 1.0 દર્શાવી શકીએ, અથવા એકને આપણે 1/1 પણ દર્શાવી શકીએ. તો p/q ના સ્વરૂપમાં દર્શાવી શકાય છે. એટલે 1 એ સમય સંખ્યા પણ છે. તો વિદ્યાર્થી મિત્રો, 1 પ્રાકૃતિક સંખ્યા પણ છે, 1 પૂર્ણ સંખ્યા પણ છે,
એક સમય સંખ્યા પણ છે, તો આપણો જવાબ આવશે ઉપરના તમામ. આવો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની અંદર પૂછી શકે આપણને. ત્યારબાદ બીજો પ્રશ્ન છે -7 ખાલી જગ્યા સંખ્યા છે. તો ફરીથી આપણે n w z q r n પ્રાકૃતિક સંખ્યા 1 2 3 4 5 6 7 અનંત સુધી -7 એમાં આવતું નથી. w 0 1 2 3 4 એમાં પણ -7 આવતું નથી એટલે w પણ નહીં આવશે. z ઋણ પૂર્ણાંક, ધન પૂર્ણાંક અને શૂન્ય. તો અહીંયા ઋણ સંખ્યા છે -7 છે એટલે z માં આવશે. તો અહીં જવાબ આવશે આપણો પૂર્ણાંક સંખ્યા ગણ z, કારણ કે z માં n માં નહીં આવે. વાસ્તવિક સંખ્યા r, હવે વાસ્તવિક સંખ્યા કોને કહેવાય? તો સમય અને અસમય બધા જ પ્રકારની સંખ્યાઓ ભેગી મળીને જે સંખ્યા બને તેને વાસ્તવિક સંખ્યા કહેવાય. તો -7 એ વાસ્તવિક સંખ્યા છે. કેવી રીતે? તો એને હું b ભાગ્યા q ના સ્વરૂપમાં દર્શાવી શકું છું, -7/1 એટલે એ સમય સંખ્યા છે. તો -7 એ પૂર્ણાંક સંખ્યા પણ છે અને સમય સંખ્યા પણ છે. તો જવાબ આવશે આપણો, સોરી અહીંયા a અને b નહીં પરંતુ b અને c બંને. તો b અને c બંનેનો જવાબ આવશે. તો વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની અંદર જ્યારે આવા પ્રશ્ન પૂછાય તો આપણે વિચારીને એનો જવાબ લખવાનો. ત્યારબાદ -3.512 ને ખાલી જગ્યા સંખ્યા કહેવાય. તો આજના તાસમાં જ આપણે જોઈ ગયા અને આગળના તાસમાં પણ જોઈ ગયા હતા. આ દશાંશ સ્વરૂપ છે, શાંત, અનંત આવૃત અને અનંત અનાવૃત. શાંત હોય તો પાછળ પુનરાવર્તન એટલે કે શેષ શૂન્ય વધે, અંત આવી જાય. અહીંયા 3.512 એનો અર્થ થાય છે 3.555 અહીંયા પાંચમું પુનરાવર્તન થાય છે અને અનંત સુધી એનો કોઈ અંત જ નથી. અનંત દશાંશ સ્વરૂપ એ ધરાવે છે એટલે આપણો જવાબ આવશે અનંત આવૃત. જવાબ આવશે આપણો અનંત આવૃત, કારણ કે પુનરાવર્તન થાય છે વિદ્યાર્થી મિત્રો, એટલે જવાબ આવશે અનંત આવૃત. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે સમય સંખ્યા અને અસમય સંખ્યા અને વાસ્તવિક સંખ્યાઓ, સમય અને અસમય ભેગી થાય એટલે વાસ્તવિક સંખ્યા બને, એના વિશે આપણે અભ્યાસ કર્યો. વિદ્યાર્થી મિત્રો ફરીથી છેલ્લે જતી વખતે અગત્યની કેટલીક બાબતોની નોંધ કરીએ આપણે. સમય સંખ્યા જે સંખ્યાને આપણે p ભાગ્યા q ના સ્વરૂપમાં દર્શાવી શકીએ, જ્યાં p એ પૂર્ણાંક સંખ્યા હોય અને q એ પ્રાકૃતિક સંખ્યા હોય. ત્યારબાદ જે સંખ્યાને આપણે p ભાગ્યા q ના સ્વરૂપમાં દર્શાવી ન શકીએ તેને આપણે કહીશું અસમય સંખ્યા, અથવા તો જે સંખ્યાનું દશાંશ સ્વરૂપ અનંત અનાવૃત છે તેને આપણે કહીશું અસમય સંખ્યા, અને જે સંખ્યાનું દશાંશ સ્વરૂપ શાંત અથવા તો અનંત આવૃત છે એને આપણે કહીશું સમય સંખ્યા. સમય અને અસમય બંને ભેગી મળીને બની જાય છે વાસ્તવિક સંખ્યાઓ. વાસ્તવિક સંખ્યાની અંદર બધી જ સંખ્યાઓ આવે, એમાં પૂર્ણ સંખ્યા પણ આવે, પ્રાકૃતિક સંખ્યા પણ આવે, પૂર્ણાંક સંખ્યા પણ આવે, સમય સંખ્યા પણ આવે, અસમય સંખ્યા, બધી સંખ્યાઓ ભેગી થઈને જે સંખ્યા બને એને આપણે કહીશું વાસ્તવિક સંખ્યાઓ. તો વિદ્યાર્થી મિત્રો આ સિવાય કેટલીક બાબતો કે ભાઈ શૂન્ય એને આપણે સમય સંખ્યા કહીશું, કારણ કે શૂન્યને આપણે p ભાગ્યા q ના સ્વરૂપમાં દર્શાવી શકીએ છીએ. એક એને પણ આપણે સમય સંખ્યા કહીશું, કારણ કે 1/1 આપણે લખી શકીએ, p ભાગ્યા q ના સ્વરૂપમાં દર્શાવી શકીએ. 7 એને પણ આપણે સમય સંખ્યા કહીશું, 7/1 લખી શકીએ આપણે, એટલે એ આવશે સમય સંખ્યા. તો આ પ્રમાણે સમય સંખ્યાઓ વિશે જો અસમય સંખ્યાઓને આપણે ઉદાહરણ જોયા હતા, વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, પાઈ, આ બધું અસમય સંખ્યાઓના ઉદાહરણ છે. તો વિદ્યાર્થી મિત્રો સમગ્ર તાસ દરમિયાન જે કંઈ પણ આપણે બોર્ડ પર અહીંયા નોંધ કરી છે, લખાણ લખ્યું છે, એ તમારી નોટમાં લખી લેવાનું છે, અને સાથે સાથે આ ગૃહ કાર્ય એ પણ તમારી નોટમાં લખીને મને વોટ્સએપ ઉપર મોકલાવવાનું છે. અને આવતીકાલે 10 વાગ્યા સુધીમાં તમારે આ કામ કરવાનું રહેશે. તમારો દિવસ શુભ રહે એવી શુભેચ્છા સાથે આજનો આપણો ક્લાસ, આજનો આપણો તાસ એને પૂર્ણ કરું છું. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.